Hello students, welcome back again in our SC Gandhi BCA College, Botad. Now we are doing simple present tense. Now today I will show you homework solution. આપણે જે વિડિયો હોમવર્ક જે આપ્યું તો આજે એનું આપણે શું જોવાનું છે સોલ્યુશન. તમારે જો કોઈ ડાઉટ હોય તો તમે મને ક્વેરી કરી શકો છો, પણ બહુ ઓછા બધા ડાઉટ લઈને આવે છે અને હોમવર્ક એ હજુ બહુ ઓછાએ સબમિટ કરાવ્યું. સો પ્લીઝ 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 ઇઝ હાર્ડલી રિક્વેસ્ટ કે તમે ડેઇલી વિડીયો જોવો અને હોમવર્ક સબમિટ કરાવો. ચલો, નાવ ક્વેશ્ચન નંબર 1. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વી હેવ ટુ ફિલ ધીસ બ્લેન્ક. ડેશ હી ઓલવેઝ ડેશ ફૂટબોલ. તો પહેલાં તો આપણને ખબર પડી ગઈ કે આ કયું સેન્ટેન્સ છે, તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલાં તો આપણને આઈડિયા આવી ગયો કે કયું છે આ પ્રશ્નાર્થ વાક્ય. હવે અહીંયા જો કર્તા તરીકે શું છે, હી હોય તો ડુ આવે કે ડઝ આવે? વેરી ગુડ, ડુ ના આવે. શું આવે ત્યાં? ડઝ આવે. ઓકે, આ ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા શું આવે? ડઝ. હી ઓલવેઝ ડેશ. હવે જો અહીંયા શું આવે? ડુ કે ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા મૂળરૂપ પ્લે છે, તો પ્લેનું શું થઈ જાય? પ્લે ફૂટબોલ એન્ડ ક્વેશ્ચન માર્ક. ઓકે, નેક્સ્ટ વન. વોટ ડેશ યુ ડેશ એવરી સન્ડે મોર્નિંગ. તમે એવરી સન્ડે મોર્નિંગ શું કરો છો? તો આ ડુ છે એ શું છે? તો કે આ ક્રિયાપદનો ડુ છે. ઓકે, હવે જો WH શબ્દ વત્તા નિયમના ડુ કે ડઝ મૂકવાના. તો યુ છે, યુની જોડે શું આવે? ડુ કે ડઝ? ડુ. અને એવરી સન્ડે, અને હવે શું આવે કરતા પછી? ક્રિયાપદનું મૂળરૂપ, એટલે ડુનું ડુ. વોટ ડુ યુ ડુ એવરી સન્ડે મોર્નિંગ? ઓકે, નેક્સ્ટ વન. ડેશ આઈ ડેશ યુ ઇંગ્લિશ ડેઇલી. જો હવે અહીંયા શું આપ્યું છે? WH શબ્દ નથી આપ્યા, તો ડાયરેક્ટ ડુ ડઝથી મૂકવાનું. ડુ ડઝ મૂકવા માટે પહેલાં શું જોવાનું? કરતા. કરતામાં શું છે? આઈ છે, એટલે શું આવે? ડુ કે ડઝ? વેરી ગુડ, ડુ. હવે ક્રિયાપદનું મૂળરૂપ, ટીચનું ટીચ. ડુ આઈ ટીચ યુ ઇંગ્લિશ ડેઇલી? વેર ડેશ ધે ડેશ એવરી ઇવનિંગ. WH શબ્દ વત્તા ડુ કે ડઝ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. જો અહીંયા શું આપ્યું છે? ધે. ધે આપ્યું હોય એટલે શું આવે? ડુ કે ડઝ? ડુ. હવે ક્રિયાપદનું મૂળરૂપ એટલે શું આવે અહીંયા? ગો. વેર ડુ ધે ગો એવરી ઇવનિંગ? ઓકે, નેક્સ્ટ વન. હાઉ મચ મની ડેશ યુ ડેશ એવરી મંથ? ઓકે, હાઉ મચ મની, તમે કેટલા પૈસા આખા મહિનામાં વાપરો છો અથવા ખર્ચો છો? તો અહીંયા કર્તા તરીકે શું છે? યુ. યુ હોય એટલે ડુ આવે કે ડઝ આવે? વેરી ગુડ, ડુ. એને પછી ક્રિયાપદનું મૂળરૂપ, સ્પેન્ડનું સ્પેન્ડ. ઓકે, નેક્સ્ટ વન શું છે? મેક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે તમારે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. શી કમ્સ ડેઇલી. ચાલો આનું પ્રશ્નાર્થ બનાવો. તો પહેલાં વાક્ય રચના યાદ કરો. WH શબ્દ એ ફરજિયાત નથી, હોય તો મૂકવાના, નતર ચાલે. વત્તા ડુ કે ડઝ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે આપણે અહીંયા જોઈ. ચલો, WH શબ્દ નથી, શી આપ્યું છે, તો શી તરીકે શું આવશે? પહેલાં ડુ કે ડઝ? યસ, ડઝ શી કમ્સ. કમ્સનું શું થઈ જાય? મૂળરૂપ કમ ડેઇલી ક્વેશ્ચન માર્ક. ડઝ શી કમ ડેઇલી? ઓકે, નેક્સ્ટ વન. હી સ્વેપ્સ ધ રૂમ ડેઇલી. ચલો આનું બનાવો. તો હી છે એટલે શું આવશે? ડઝ હી સ્વેપ, આઈએસ નીકળી જાય, સ્વેપ ધ રૂમ ડેઇલી અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, નેક્સ્ટ જોઈએ. વી રીડ ધ લેસન્સ એટ નાઇટ. ચલો, વી રીડ ધ લેસન્સ એટ નાઇટ. વી છે એટલે શું આવે? ડુ વી રીડ ધ લેસન્સ એટ નાઇટ? લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, આવી ગયું. ડુ વી રીડ ધ લેસન્સ એટ નાઇટ?
શી વોટર્સ ધ પ્લાન્ટ ડેઇલી. ચલો આમાં શું આવે? ડઝ. શું કામ ડઝ આવ્યું? તો કે અહીંયા થર્ડ પર્સન એક વચન સિંગ્યુલર. ઓકે, સમજાણું ને? ત્રીજો પુરુષ એક વચન છે હી શી ઇટ. શી આવે એટલે શું મૂકવાનું? ડઝ. ધેન શી વોટર્સ. આનું મૂળ રૂપ શું થઈ જાય? વોટર. એ શું થાય? નીકળી જાય. ડઝ શી વોટર ધ પ્લાન્ટ્સ ડેઇલી. ઓકે, નેક્સ્ટ વન. વી સી વિડીયો ઇન મોર્નિંગ. ચલો, વી હોય એટલે શું આવે? ડુ કે ડઝ? તમે લોકો કહો મને. વેરી ગુડ, ડુ. ડુ વી સી વિડીયો ઇન મોર્નિંગ? ક્વેશ્ચનમાં. ઓકે, ડુ વી સી વિડીયો ઇન મોર્નિંગ? હવે જો આ ફર્સ્ટ લેટર હંમેશા કેવો આવે છે? કેપિટલ. આ એક ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઓફને આ ભૂલ થઈ છે. ફર્સ્ટ લેટર હંમેશા કેવો મૂકવાનો? કેપિટલ. ઓકે, એટલે એના પછીના લેટર્સ કેવા આવે છે? સ્મોલ. ઓકે, અહીંયા ભલે કેપિટલ હોય પણ અહીંયા ફર્સ્ટ લેટર વી ડબલ્યુ કેપિટલ છે. શું કામ? તો કે આ સ્ટાર્ટિંગ છે એટલે. અહીંયા સ્ટાર્ટિંગમાં શું આપ્યું છે? ડુ. ઓકે, એટલે એનો ડી કેપિટલ આવશે. પછી વી છે એમાં ડબલ્યુ કેવો આવે? સ્મોલ લેટરમાં. ઓકે, નાઉ નેક્સ્ટ એક્સરસાઇઝ વી વિલ સી. મિક્સ બ્લેન્ક્સ છે. આ બધી બ્લેન્ક્સ મિક્સ આપી છે. નકાર, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એ આપણે પહેલાં જોવાની આ કઈ છે? હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે, અને પછી એ ફિલ કરવાની. તો જોઈએ, જો બે બ્લેન્ક્સ આપી હોય તો નકાર હોય કા પ્રશ્નાર્થ હોય. જો પાછો ક્વેશ્ચન માર્ક આપ્યો હોય તો પ્રશ્નાર્થ હોય, ના આપ્યો હોય તો નકાર હોય, અને એક બ્લેન્ક હોય તો હકાર હોય. ઓકે, આઈ ડેશ ટુ ઓફિસ બાય બસ એવરી ડે. ચલો, હકાર છે કે નકાર? હકાર. ઓકે, હવે આ સાદો વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ. કેવી રીતના આઈડિયા આવે? તો કે કાળદર્શક શબ્દ જોવો. શું આપ્યું છે? એવરી ડે. આ કયો થયો? એવરી ડે એટલે સાદો વર્તમાન કાળ. હવે આની જોડે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ વાળું રૂપ? યસ, મૂળ રૂપ. એટલે આઈ કમ્સ નો આવે અહીંયા. આઈ કમ ટુ ઓફિસ બાય બસ એવરી ડે. ઓકે, તમારું શું આવે? આઈ કમ ટુ ઓફિસ બાય બસ એવરી ડે. આઈની જોડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, નેક્સ્ટ વન. early to bed and early to rise dash a man healthy and wise. વહેલા જાગવું અને વહેલા સૂવું માણસને પૈસાદાર અને સમૃદ્ધ અને તાકાતવાર બનાવે છે, હેલ્ધી બનાવે છે. ઓકે, ચલો આમાં હકાર છે કે નકાર? પહેલાં એ કહો. તો કે હકાર છે. પછી શું આઈડિયા આવશે? તો કે આ કહેવત છે. વહેલા સૂવું, વહેલા જાગવું એ શું છે? કહેવત છે. એટલે સાદો વર્તમાન કાળ. હવે જો અહીંયા શું આપ્યું છે? મેક. હવે અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ એ પર્ટિક્યુલર કોઈને કીધું નથી, એટલે શું આવે? થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, એટલે અહીંયા મેકનું શું થઈ ગયું? મેક્સ. નેક્સ્ટ વન. મનોજ ડેશ અ સોંગ ઇન એવરી પાર્ટી. બધી પાર્ટીમાં મનોજ સોંગ ગાય છે. ચલો આમાં તમે મને કહો, મનોજ છે એટલે શું આવે? થર્ડ પર્સન સિંગ્યુલર. મનોજ છે એ શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર. એટલે ક્રિયાપદને એસ કે એસ લાગે એટલે સિંગનું શું થઈ જાય? સિંગ્સ. મનોજ સિંગ્સ અ સોંગ એવરી પાર્ટી. પણ સાદો વર્તમાન કાળ છે. કેવી રીતના ખબર પડશે તમને લોકોને? તો કે અહીંયા શું આપ્યું છે? કાળદર્શક શબ્દ એવરી વાળા બધા. એટલે અહીંયા શું આપ્યું? એવરી પાર્ટી. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો આ હકાર છે કે નકાર? તો કે નોટ ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે આ શું છે? નકાર છે. શી ડેશ નોટ ડેશ ઓન ધ બ્લેકબોર્ડ ડેઇલી. તેણી બ્લેકબોર્ડમાં દરરોજ લખતી નથી. ઓકે, નાવ શી પછી શું આવે? ડુ કે ડઝ? તો કે ડઝ નોટ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રાઇટનું રાઇટ. શી ડઝ નોટ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ daily. Okay, now next one. I usually dash to college by foot daily. હું પગપાળા કરીને કોલેજ જાઉં છું, મીન્સ ચાલીને જાઉં છું. હવે જો આ આપ્યું છે, આ એટલે ક્રિયાપદ, સોરી આ આપ્યું છે એટલે હવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે કે એસ કે એસ વાળું રૂપ આવે? વેરી ગુડ, મૂળ રૂપ આવે. એટલે ગોનું શું થઈ જાય? ગો. અહીંયા ગોઝ થશે
નહીં. ઓકે, અહીંયા શું આન્સર આવે? આ ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા શું આવે? ગો. આઈ યુઝ્યુઅલી ગો ટુ કોલેજ બાય ફૂટ ડેઈલી. ઓકે, કારદર્શક શબ્દ શું આપ્યો છે? ડેઈલી અને યુઝ્યુઅલી બંને આપ્યા છે. સલ્લાબેન ડેશ મી ગુજરાતી ડેઈલી. ચલો, કારદર્શક શબ્દ શું છે? ડેઈલી. એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે આ કયો છે? સાદો વર્તમાન કાળ. હવે સલ્લાબેન છે એ શું થયું? નામ થયું. એટલે થર્ડ પર્સન સિંગ્યુલર. એટલે ક્રિયાપદને એસ આવશે કે ઈએસ આવે? તો કે એસ કા ઈએસ લાગશે. હવે ઈએસ લગાડવાનો કે એસ? તો કે પાછળ સીએચ આપ્યું. સીએચ આવે એટલે શું લાગે? ઈએસ. ટીચનું શું થઈ જાય? ટીચીસ. ઓકે, નેક્સ્ટ જોઈએ. સમટાઈમ્સ આઈ ડેશ સ્ટોરી. હવે આમાં કારદર્શક શબ્દ શું આપ્યો? સમટાઈમ. હવે શું આપ્યું છે અહીંયા? આઈ પછી ક્રિયાપદનું મૂળરૂપ. આઈ રીડ સ્ટોરીઝ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ ઈગલ ડેશ હાઈ ઇન ધ સ્કાય. ઈગલ છે એ આકાશમાં સૌથી ઊંચું ઉડવાળું પક્ષી છે. તો આ સનાતન સત્ય છે, આમાં કોઈ ચેન્જીસ કરી શકે નહીં. હવે જો ધ ઈગલ છે એ શું થયું? પક્ષી થયું. એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર. એટલે ત્યાં શું આવે? ફ્લાયનું ફ્લાઇઝ. એસ કે એસ લાગશે. હવે જો અહીંયા શું આપ્યું છે? વાય. ઓકે, વાયની આગળ વોવેલ્સ છે એટલે કે એ ઈ આઈ ઓ યુ છે નથી. તો કે શું છે? કોન્સ્ટનન્ટ છે. એલ આપ્યો છે. એટલે શું કરવાનું? વાયને દૂર કરીને આઈ ઈ એસ લગાવવાના. શું લગાવવાના? આઈ ઈ એસ. ફ્લાયનું શું થઈ જાય? ફ્લાઇઝ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ અર્થ ડેશ રાઉન્ડ. પૃથ્વી છે ગોળ છે. તો અર્થ છે એ શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર. અને આ સનાતન સત્ય એટલે સાદો વર્તમાન કાળ. હવે ધ અર્થ છે એ થર્ડ પર્સન સિંગ્યુલર. એનું ટુ બીનું રૂપ શું આવે? એક વચન હોય એટલે ઇઝ. ઓકે, નેક્સ્ટ જોઈએ. હુ ડેશ ખોખો ડેઈલી. હવે ચલો, ડેઈલી છે એ કારદર્શક શબ્દ એટલે આપણને એ તો ખબર પડી ગઈ સાદો વર્તમાન કાળ. હવે જો અહીંયા હુ આપ્યું છે. હુ એટલે શું થયું? કોઈ પ્રશ્ન માણસને પૂછવામાં આવે એટલે કે થર્ડ પર્સનને પૂછાતો હોય એટલે અહીંયા શું આવે? પ્લેનું પ્લેઝ. હુ પ્લેઝ ખોખો ડેઈલી. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આપણે આ પેરેગ્રાફ પૂરો કરવાનો છે. પહેલાં આપણે રીડ કરીએ. એવરી સન્ડે આઈ ડેશ એટ 8 o'clock. ધેન આઈ ડેશ રેડી. I dash to temple with my grandparents. We dash to God. We dash not dash anything from God. My grandfather dash that God is great. ચલો, આમાં કારદર્શક શબ્દ કયો છે? પહેલાં તો મને કહો. તો કે એવરી સન્ડેની વાત થઈ છે એટલે એવરીવાળા બધા આવે એ સાદો વર્તમાન કાળ. હવે અહીંયા શું આપ્યું છે? આઈ પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. એટલે ગેટઅપનું ગેટઅપ. એવરી સન્ડે આઈ ગેટઅપ એટ 8 o'clock. ધેન આઈ ડેશ રેડી. ચલો, હવે આઈ આપ્યો છે એના પછી હું તૈયાર થાઉં છું. આઈ છે એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગેટનું ગેટ. ધેન આઈ ગેટ રેડી. આઈ ડેશ ટુ ટેમ્પલ વિથ માય પેરેન્ટ્સ. ચલો, આઈ પછી હંમેશા શું આવે? મૂળ રૂપ એટલે આઈ ગોનું ગો. આઈ ગો ટુ ટેમ્પલ વિથ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઓકે, વી ડેશ ટુ ગોડ. વી પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ વી યુ ધે. આના પછી હંમેશા મૂળ રૂપ આવે. હી શી ઇટ હોય તો તે ડુ કે ડઝ મૂકવાનું. અહીંયા શું આપ્યું છે? પ્રે. તો પ્રેનું શું થઈ જાય? પ્રે. વી પ્રે ટુ ગોડ. ઓકે, વી ડેશ નોટ ડેશ એનીથિંગ ફ્રોમ ગોડ. અમે ભગવાન પાસે અથવા અલ્લાહ પાસે, ઈશ્વર પાસે, ગોડ પાસે કશું માંગતા નથી. તો વી પછી શું આવે? અહીંયા નોટ એટલે નકાર છે આ. ઓકે, તો નકારમાં શું આવે? ડુ કે ડઝ. વી આપ્યું છે, વી પછી શું આવશે? ડુ કે ડઝ. વી પછી હંમેશા ડુ આવે. વી ડુ નોટ આસ્ક. હવે અહીંયા શું આપ્યું છે? બ્રેકેટમાં આસ એટલે એ ક્રિયાપદ છે તો આપણે શું મૂકવાનું? મૂળ ક્રિયાપદ. વી ડુ નોટ આસ્ક એનીથિંગ ફ્રોમ ગોડ. અમે કંઈ માંગતા નથી. માય ગ્રાન્ડફાધર ડેશ ધેટ ગોડ ઇઝ ગ્રેટ. મારા દાદા કહે છે કે
ગોડ છે એ કેવા છે? ગ્રેટ છે. ગ્રાન્ડફાધર એટલે શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે અહીંયા શું આપ્યું છે? સે. હવે જો અહીંયા શું આપ્યું છે? વાહે એસ, સોરી વાય આપ્યો છે. ગ્રાન્ડફાધર થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાનો. હવે જો અહીંયા શું આપ્યું છે? છેલ્લે વાય. વાયની આગળ શું છે? વોવેલ. એ છે એ ઈ આઈ ઓ યુ, એમાં એ આપ્યો એટલે આ શું થયું? વોવેલ થયું. એટલે ક્રિયાપદને શું લાગે? ડાયરેક્ટ એસ. શેનું શું થઈ જાય? સેસ. ઓકે. નાઉ નેક્સ્ટ પેરેગ્રાફ. ઓકે, લાસ્ટ પેરેગ્રાફ મે બી. Mr. Mehta always dash to his office in time. He dash very punctual. At 11 o'clock, he dash his secretary in his cabin and dash complain letters. He dash very polite with all. Dash he dash angry with anybody? No, never. ચલો હવે આમાં મને કાળદર્શક શબ્દ કયો તો કયો છે પહેલા? તો કે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા, એટલે સાદો વર્તમાન કાળી તો આઈડિયા આવી ગયો. હવે મિસ્ટર મહેતા છે એ શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો એસ કા ઈએસ લાગે. હવે જો અહીંયા શું આપ્યું છે? ગો. ગો એટલે છેલ્લો લેટર ઓ, ઈએસ આવશે. એસ ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ અને એક્સ. ઓ આવ્યો એટલે ગોનું શું થઈ જાય? goes, es લાગે. ઓકે. to his office in time. he dash very punctual. એ પ્રામાણિક અથવા પંચ્યુઅલ સમયના પ્રબંધ છે, તો એનું ટુ બી નું રૂપ મૂકવાનું છે આપણે. ચલો, હી ની જોડે ટુ બી નું રૂપ શું આવે? ઇઝ. હી ની જોડે ટુ બી નું રૂપ હી ઇઝ, એટલે હી ઇઝ વેરી પંચ્યુઅલ. At 11 o'clock, he dash his secretary in his cabin. 11 વાગે એટલે એના સેક્રેટરીને છે એ કેબિનમાં બોલાવે છે 11 વાગે ડેઈલી. તો ચલો, હી અહીંયા શું આપ્યું છે? હી પછી બ્લેન્ક આપી છે, અહીંયા કોલ આપ્યું છે, એટલે હી પછી હંમેશા ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. તો કે અહીંયા ડબલ એલ આપ્યા છે, એલ આપ્યો છે, તો કે ઈએસ વાળો રૂલ્સ લાગુ પડશે નહીં, એટલે કોલનું શું થઈ જાય છે? કોલ્સ. ઓકે, ખાલી એસ લગાવવાનો. હિઝ સેક્રેટરી ઇન હિઝ કેબિન એન્ડ ડેશ રીડ કમ્પ્લેન લેટર. હજુ આની જ વાત થાય છે, આ સેન્ટેન્સની જ છે, એટલે અહીંયા શું આવે કર્તા તરીકે? હી, એટલે રીડનું શું થઈ જાય? રીડ્સ. ઓકે, રીડ્સ કમ્પ્લેન લેટર. હી ડેશ વેરી પોલાઇટ વિથ ઓલ. એ બધા સાથે બહુ શાંતિ નમ્રતાથી, પોલાઇટ એટલે બિહેવ, સોરી પોલાઇટ એટલે નમ્રતા સાથે વર્તન અથવા બિહેવ કરે છે. હવે અહીંયા શું આપ્યું છે? હી એટલે થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે બિહેવ. અહીંયા આપણને બ્રેકેટમાં ક્રિયાપદ શું આપ્યું છે? બિહેવ. એસ કે ઈએસ લાગે, ઈએસનો કોઈ રૂલ્સ અહીંયા લાગુ પડતો નથી, એટલે એને શું લાગે છે? એસ. હી બિહેવ્સ વેરી પોલાઇટ વિથ ઓલ. ડેશ હી ડેશ એંગ્રી વિથ એનીબડી. શું ક્વેશ્ચન પૂછે છે? શું એ કોઈના ઉપર ગુસ્સે થાય છે? અહીંયા શું આપ્યું છે? હી એટલે કે ત્રીજો પુરુષ એક વચન, તો ડુ આવે કે ડઝ આવે? વેરી ગુડ, ડઝ આવશે. ડઝ હી અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગેટ. ડઝ હી ગેટ એંગ્રી વિથ એનીબડી? આન્સરમાં શું છે? નો, નહીં. નેવર, ક્યારે પણ નહીં. ઓકે, આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે. ઇન શોર્ટ, હી શી ઈટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. હી શી ઈટ સિવાયના આ યુ વી ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. હી શી ઈટ હોય તો ડઝ મૂકવાનું, બાકી બધે ડુ મૂકવાનું. ઓકે, આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ હશે. અને ડુ અને ડઝ શું છે? તો કે ડુ કોક એમ કે છે કે હકારમાં યુઝ થાય, તો ડુ અને ડઝ એક ક્રિયાપદ જ છે, પણ આમાં કયા આપણે જે આ જે ક્રિયાપદ છે એ કયા કહેવાય? સહાયકારી ક્રિયાપદ. આને કયા ક્રિયાપદ કહેવાય? સહાયકારી ક્રિયાપદ. આ સેન્ટેન્સમાં બે ક્રિયાપદ હોય, એમાં એક હોય સહાયકારી હોય અને એક હોય કેવું હોય? મૂળ ક્રિયાપદ. એક સબ્જેક્ટના બે મેડમ યા બે સર હોય તો એક સર કેવા હોય? મેઇન સર હોય, અને એક કેવા હોય? તો કે એને આસિસ્ટ કરતા હોય, એની નીચે તૈયાર થતા હોય. એવી જ રીતના આ બે ક્રિયાપદમાં એક સહાયકારી ક્રિયાપદ છે અને એક
મૂળ ક્રિયાપદ છે. ઓકે, ડુ અને ડઝ એ બંને પણ ક્રિયાપદ જ છે, એટલે એ હકારમાં પણ યુઝ થઈ શકે. એવું નથી કે નકારમાં પ્રશ્નાર્થમાં જ તે ડુ ડઝ યુઝ થાય, હકારમાં કાંઈક કામ કરવા માટે યુઝ થાય છે. ફોર એન એક્ઝામ્પલ, આઈ ડુ હોમવર્ક ડેઇલી. હું મારું ઘરકામ ડેઇલી કરું છું. તો આઈ ડુ, તો તમે એમ કહો આ તો હકાર છે, તો આમાં કેમ ડુ આવ્યું? શી ડઝ હોમવર્ક ડેઇલી, તો આમાં શી ડઝ આવ્યું, તો તમે એમ કહો આમાં કેમ ડુ અને ડઝ હકારમાં આવ્યા? તો કે ડુ અને ડઝ એમાં મૂળ ક્રિયાપદ તરીકે યુઝ થયા છે એટલે. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ ગયું. જો હજુ ના સમજાય તો પ્લીઝ યુ કેન કોન્ટેક્ટ મી એન્ડ ટેલ મી. Stay home, stay safe. Thank you. Bye bye. Keep learning.